ઐતિહાસિક કિસાન મહાપંચાયત બાદ હવે આમ આદમી પાર્ટીની બીજી કિસાન મહાપંચાયત સમગ્ર પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં જામખંભાળિયા ખાતે યોજાશે। નમસ્કાર મિત્રો, કેમ છો? હું સાગર રબારી, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી। આજે બરડાના ડુંગર વિસ્તારમાં છું અને આપ સૌને 9મી નવેમ્બરે રવિવારે આંબરડી 3 પાટિયા પાસે ભાણવડ તાલુકામાં યોજાઈ રહેલી કિસાન મહાપંચાયતનું આમંત્રણ આપવા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। બોટાદના કડદાથી એક જબરજસ્ત ખેડૂત આંદોલન ઊભું થયું। આપણા 65થી વધારે ખેડૂત સાથીઓ અત્યારે ભાવનગરની, અમરેલીની અને રાજકોટની જેલમાં છે। આમ આદમી પાર્ટી અત્યારે પૂરી તાકાતથી બંને મોરચે બરાબર લડી રહી છે। જે આપણા ખેડૂત ભાઈઓ જેલમાં છે એમને છોડાવવા માટે કાનૂની રાહે લડત ચાલુ છે। બહુ જ સિનિયર અને સારા નામી વકીલો એ કાનૂની મોરચો સંભાળી રહ્યા છે અને હું બરાબર સંકલન કરી રહ્યો છું। બીજી તરફ જે હેતુને લઈને જુલ્મી ભાજપની ગુલામીના શોષણમાંથી મુક્ત કરવા માટે ખેડૂતો જેલમાં ગયા છે એ મુદ્દો પાછો ઠંડો ન પડી જાય, ભાજપનું જોર જુલમ પાછું વધી ન જાય અને ખેડૂતોને, સમગ્ર ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એટલા માટે સુદામડામાં એક વિશાળ ઐતિહાસિક કિસાન મહાપંચાયત થઈ। એ ન પહેલી હતી ન છેલ્લી હતી। જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ મુદ્દાને લેશ માત્ર ઢીલો મૂકવાની નથી। એના આગામી પગલાં રૂપે 9 તારીખે 9 નવેમ્બર રવિવાર બપોરે 3 વાગે આંબરડી 3 પાટિયા પાસે ભાણવડમાં એક જબરજસ્ત બીજી ઐતિહાસિક કિસાન મહાપંચાયત મળવા જઈ રહી છે, જેમાં સમગ્ર ગુજરાતનું આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેવાનું છે। ખેડૂતોને શોષણમાંથી મુક્તિ અપાવવા માટે આપણે સંઘર્ષ કરવાનો છે અને આ સહિયારા સંઘર્ષમાં આપ સૌએ આપનું યોગદાન આપવાનું છે। આ દિવસે વિશાળ સંખ્યામાં આપ સૌ આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહો અને ખેડૂતોના અવાજને બુલંદ બનાવવામાં આપ સૌ અમને મનથી, તનથી હાજરી આપીને મજબૂતી આપો એવી આપની પાસે અપેક્ષા છે। આપ સૌને હું કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપું છું। આશા છે ગુજરાતના ખેડૂતોની આ લડાઈને તમારું સંપૂર્ણ યોગદાન, સમર્થન મળી રહેશે અને આપણે ઝડપથી સફળ થઈશું। જ્યાં સુધી સફળતા નથી ત્યાં સુધી વિરામ નથી લેવાનો। આ ધ્યાનમાં રાખીને આપણે સંઘર્ષના રસ્તે ચાલ્યા છીએ અને મંજિલ સુધી પહોંચવાનું છે। આમાં આપ ફરી વિનંતી આપને કરું છું કે વિશાળ સંખ્યામાં આ કિસાન મહાપંચાયતમાં આપ સૌ જોડાઓ। આપને સાદર નિમંત્રણ છે। આભાર।